સીતારામ બધાને। આજે આપણે નાસિક નજીક આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની વિઝિટ કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાનની કૃપા છે। સુખ અને દુઃખ જીવનના પાઠ છે, એ આવ્યા કરશે, તેનું નામ જ જીવન છે। પણ જીવનમાં આપણા નબળા સમયમાં આપણે જો આપણા પરિવાર સાથે દિલ ખોલીને વાત કરી શકીએ છીએ તો ભગવાનની કૃપા છે। તમારા જીવનમાં કોઈ પણ એવી વ્યક્તિ છે જેને તમારા દિલની તમે વાત કરી શકો છો, તો તમને સારો રસ્તો બતાવે છે, તો ભગવાનની કૃપા છે। જીવનમાં કોઈ પણ ખોટું કામ કરતાં પહેલાં બીક લાગે છે, વિચાર આવે છે, તો જરૂરથી ભગવાનની કૃપા છે। આપણા જીવનમાં કોઈ પણ એક એવી વ્યક્તિ છે જે આપણા માટે પ્રાર્થના કરે છે, આપણા માટે પોઝિટિવ વિચાર છે, તો ભગવાનની કૃપા છે। આપણી ગીતાજીમાં પણ કીધેલું છે, પરિવર્તન સંસારનો નિયમ છે। તો જીવનમાં ઘણા લોકો આવશે નવા, ઘણા જૂના લોકો જશે, પણ ત્યારે પણ આપણે જો શાંત ને પોઝિટિવ રહીએ છીએ ને તો ભગવાનની કૃપા છે। આજના દિવસે તમને તમારી મમ્મીનો ફોન કરીને પૂછે કે બેટા જમ્યું છે કે નહીં, તો ભગવાનની કૃપા છે। જીવનમાં તમારી પાસે એવા મિત્રો છે કે જેની પાસે બેસીને તમે મજાક કરી શકો છો, હસી શકો છો અને રડી પણ શકો છો, તો ભગવાનની કૃપા છે। જીવનમાં ક્યારેક આપણે વિચાર્યું હોય ને ના થાય તો સમજી જવાનું કે આપણે જે વિચાર્યું છે ને એના કરતાં ભગવાને આપણા માટે કંઈક સારું વિચાર્યું છે, એવું વિચારી અને જીવનમાં આગળ વધવાનું। ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। અને ખરેખર રિયલ લાઈફમાં શું છે, પરિવાર સાથે બેસીને આપણે 2 ટાઈમ જમીએ ને તો સમજવું કે ભગવાનની કૃપા છે। પરિવાર સાથે આપણે હળીમળીને રહીએ, ફરવા જઈએ તો ભગવાનની કૃપા છે। મિત્રો, ખરેખર આપણે આ એક માનવ અવતાર આપ્યો ને એ પણ એક ભગવાનની કૃપા છે। તો હંમેશા જીવનમાં આપણી લાઈફમાં આપણે જેટલી પણ મહેનત કરી અને જે કંઈ પણ મળ્યું છે ને એટલું આપણા માટે ઘણું બધું છે, ભગવાને ઘણું આપ્યું છે, પણ આપણી નજર જે નથી મળ્યું ને એ તરફ ક્યારેય નહીં રાખવાની, જે મળ્યું છે ને એ જ તરફ રાખવાની। એટલે એ પણ એક ભગવાનની મોટી કૃપા છે। તો જીવનમાં ગમે ત્યારે આપણાથી થાય ને એટલી કોઈને મદદ કરતું રહેવાનું, કોઈને હિંમત આપતી રહેવાની। આ ડિજિટલ યુગમાં હરેકને મેન્ટલી સ્ટ્રોંગ થવાની બહુ જ જરૂર છે। તો જીવનમાં ક્યારેય પણ એવું લાગે કે આપણાથી નથી થતું, ઘણી મહેનત કરી, તો ક્યારેય ગભરાવાનું નહીં, ભગવાને આના કરતાં બેટર પ્લાન આપણા માટે વિચારેલો હોય છે, આટલું યાદ રાખવાનું। ને લાસ્ટમાં હું એટલું કહીશ, આપણે જીવનમાં ઓનલી ને ઓનલી કર્મ કરતું રહેવાનું। જ્યારે ઉપરવાળાની મરજી હશે ને ત્યારે હે ને કોઈ પણ વસ્તુમાં હે ને લોજિક નહીં થાય, મેજિક થશે। તો બસ ખાલી માત્ર ને માત્ર કર્મ કરતા રહો, કારણ કે એ જ વસ્તુ આપણા હાથમાં છે। તો એટલું પણ કરતા રહો, કોઈનું સારું વિચારતા રહો, કોઈને મદદ કરતા રહો, તો પણ ભગવાનની કૃપા જ કહેવાય। કે આ યુગમાં કોઈનું ભલું ઈચ્છવું ને એ એક સારા તમને વિચાર આવવા એક ભગવાનની કૃપા છે મિત્રો। તો જિંદગીમાં સારા કાર્ય કરતા રહ્યો, સારા કર્મ કરતા રહ્યો, એકબીજાને કામ આવતા રહ્યો, આ એક જીવન જીવવાનું પાસું છે। ખરેખર ભગવાને માનવ અવતાર આવ્યો તો કોઈને થાય એટલી મદદ કરતું રહેવાનું, આ જ સાચું જીવન છે। અને બધા પર ભગવાનની કૃપા હોય જ છે, આપણે માત્ર સેટિસ્ફાઈડ રહેવાનું। કુદરતે જે કંઈ પણ આપણે આપ્યું ને એમાં ખુશ રહીએ ને તો ખરેખર આનાથી બેટર લાઈફ કોઈ છે જ નહીં। તો હંમેશા ખુશ રહ્યો અને ખુશ રાખો। થેન્ક યુ ઓલ ઓફ યુ। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ઓલ ઓફ યુ।